એક ખૂબ નાનું એવું ફળ છે અને એ ફળ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. પરંતુ જે માતાઓ બહેનો જ્યારે પણ માતા બને છે ત્યારે તેઓ આ ફળથી પરિચિત થાય છે કે બાળકને કંઈ પણ થાય તો જાયફળની ઘૂંટી પીવડાવે છે. જ્યારે મેં જાયફળ વિશે જેટલું વાંચ્યું અને સાંભળ્યું તો મેં જોયું કે આ તો ખરેખર અદ્ભુત એક વસ્તુ છે જે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધરતીએ આપણને આપી છે. તો હું ઈચ્છું છું કે બધા જાયફળના ફાયદા ઉઠાવી શકે. અને આ હજુ એટલું લોકપ્રિય નથી. આ ખૂબ મહત્ત્વના મસાલા છે આપણા રસોડામાં, પરંતુ તેની સાથે સાથે તેનું ઔષધીય મહત્ત્વ પણ ઘણું વધારે છે. તેમાં ઔષધીય ગુણધર્મો પણ વધારે છે. આયુર્વેદ પ્રમાણે જો આપણે વિચારીએ તો જેમ જ જાયફળનું નામ મનમાં આવે તો એક વસ્તુ તરત સામે આવે છે, ઊંઘ. તમે કોઈ પણ આયુર્વેદાચાર્ય સાથે વાત કરશો તો તેઓ જાયફળનો સૌથી મહત્ત્વનો ગુણ અસર ઊંઘ પર કહેશે. અંગ્રેજીમાં જાયફળને નટમેગ કહેવાય છે અને આયુર્વેદ કહે છે કે તે લઘુ હોય છે, એટલે કે હળવું હોય છે. તીક્ષ્ણ, તિક્ત, કષાય હોય છે. આ તિક્ત અને કષાય તેના રસ છે, એટલે તેનો સ્વાદ છે તે ઉષ્ણ હોય છે, ગરમ હોય છે. આયુર્વેદ પ્રમાણે તે કફ અને વાયુ બંનેનું શમન કરે છે. જો શરીરમાં કફ વધારે વધી રહ્યો હોય અને વાયુ વધારે વધી રહ્યો હોય તો જાયફળ લેવાથી તેનું શમન થાય છે, એટલે કે તે સામાન્ય સ્થિતિમાં આવે છે. આ દુર્ગંધનાશક છે, રોચકનું કામ કરે છે, એટલે કે તે ખાવાથી ભોજનમાં રુચિ પેદા થાય છે. પાચન તંત્ર પર પણ તેની ખૂબ સારી ભૂમિકા છે. જો તમે તેને યોગ્ય માત્રામાં લેશો, જે આપણે હમણાં જણાવીશું અને ક્યારે લેવું તે પણ જણાવીશું, તો તેનાથી ગેસ, એસિડિટી અને તેજાબ જેવી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. આ કૃમિહર ઔષધિ છે, એટલે કે પેટમાં થઈ જતા કૃમિઓ માટે પણ તે ઉપયોગી છે. આ ગ્રાહી પણ છે. ગ્રાહીનો અર્થ થાય છે કે કોઈ વસ્તુને બાંધવી. જેમ કે ઝાડા થયા હોય તો ખાસ કરીને IBS એટલે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ્સ. જો તમે જાયફળ આપશો તો તે ઝાડાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. અને વેદના સ્થાપક પણ કહે છે, એટલે કે શરીરનો દુખાવો ઓછો કરે છે. તે શોથહર છે, એન્ટી ઇન્ફ્લામેટરી છે. અને કૃમિહર વિશે મેં જણાવ્યું કે પેટના કૃમિઓ માટે તે ઉપયોગી છે. આ ઉપરાંત તેનો સૌથી વધારે ઉપયોગ વૃષ્ય એટલે કે વાજીકરણ અને સ્તંભક તરીકે થાય છે. તમામ સમસ્યાઓમાં આયુર્વેદમાં જાયફળના ઉપયોગ વિશે જણાવ્યું છે અને તે ખૂબ અસરકારક છે. જ્યાં સુધી તેના અંદર શું છે તેની વાત કરીએ તો તેમાં પ્રોટીન પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે, ચરબી અને ફાઇબર પણ છે. 100 ગ્રામ જાયફળમાં લગભગ 20 ગ્રામ ફાઇબર હોય છે, એટલે તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન પણ હોય છે. વિટામિન A, વિટામિન C અને વિટામિન Bનું આખું ગ્રુપ મળે છે. હવે તેનો ઉપયોગ બે રીતે થાય છે. એક તો સ્થાનિક ઉપયોગ અને બીજો મૌખિક ઉપયોગ. સ્થાનિક ઉપયોગનો અર્થ થાય છે શરીર પર લગાવવું. કોઈ વસ્તુને ધારો કે ઊંઘ ના આવતી હોય તો અનિદ્રામાં શું કરશો, તેનો લેપ બનાવી કપાળ પર લગાવીશું. અને બીજો તેનો ઉપાય મૌખિક ઉપયોગ હોય છે. જાયફળનું ચૂર્ણ પણ બનાવવામાં આવે છે અને તેનું તેલ પણ બને છે, જેને જાત્યાદી તેલ કહેવાય છે. જાત્યાદી વટી પણ આયુર્વેદમાં આવે છે. તો ઊંઘ વિશે મેં જણાવ્યું. તેનો મુખ્ય ઉપયોગ છે રાત્રે ઊંઘમાં જે લોકો ખૂબ મુશ્કેલી અનુભવે છે, આખી રાત ઊંઘ આવતી નથી, ઊંઘ આવી જાય તો ફરી ખુલી જાય છે અને પછી ઊંઘ આવતી નથી, તેમાં જાયફળના ખૂબ સારા પરિણામ જોવા મળે છે. લેવાની રીત: રાત્રે સૂવાના 1 કલાક પહેલાં હૂંફાળા દૂધમાં જાયફળનો પાવડર 2 ચપટી ઉમેરી અને પી લેવું. તે મેમરીને બૂસ્ટ કરે છે, તમારી યાદશક્તિને તેજ કરે છે. ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવી બીમારીઓ જે મુખ્યત્વે વૃદ્ધાવસ્થામાં વધારે જોવા મળે છે, તો આવા દર્દીઓ પણ જો જાયફળ લેશે તો તેમને તેમાં રાહત મળી શકે છે. આ ઉપરાંત તે નર્વસ સિસ્ટમને શક્તિ આપે છે, તમારી મગજની પ્રણાલીને મજબૂત કરે છે. પાચન તંત્ર વિશે મેં જણાવ્યું
કે ચયાપચયમાં તેની ભૂમિકા છે અને લીવરની કાર્યક્ષમતા પણ તે વધારે છે. આ ઉપરાંત મૌખિક સ્વચ્છતા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એટલે કે જેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, આવી સમસ્યા હોય, અથવા મોઢામાં ચાંદા પડી રહ્યા હોય, અથવા દાંતમાંથી લોહી આવતું હોય, પેઢામાંથી લોહી આવતું હોય, આ તમામમાં પણ જાયફળનો ઉપયોગ થાય છે. અને તેનો ઉપયોગ એ રીતે કરવામાં આવે છે કે તેનું ચૂર્ણ બનાવીને કોગળા કરી શકાય. પહેલાં લગાવી લો અને પછી કોગળા કરીને સાફ કરી દો. અને તેને લેવાની માત્ર 2 રીત છે. જ્યારે તમે તેને ચૂર્ણના સ્વરૂપમાં લેશો ત્યારે કાં તો દૂધમાં લેવું અથવા હુંફાળા પાણીમાં લેવું. તેની માત્રા માત્ર 2 ચપટી છે. તે ગરમ છે. હા, 2 ચપટી લેવાની રીત છે. તેમાં 2 ચપટીનો અર્થ છે 250 મિલીગ્રામથી લઈને વધુમાં વધુ 500 મિલીગ્રામ સુધીની માત્રા. રાત્રે સૂતી વખતે દિવસમાં 2-3 વખત પણ લઈ શકાય છે. જેમને ઊંઘની સમસ્યા છે તેઓ જમ્યા પછી લગભગ 1 કલાક પછી અને સૂવાના લગભગ 1 કલાક પહેલાં તેને લેશે તો તેમને અપેક્ષિત પરિણામ જોવા મળશે. હવે તેને ક્યારે ન લેવું? ગર્ભવતી મહિલાઓએ તેને ન લેવું, કારણ કે તે ઉષ્ણ છે, ગરમ હોય છે. બીજા જે લોકો હાઇપરટેન્શનના દર્દી છે, બ્લડ પ્રેશરના દર્દીઓ છે, અથવા જેમને કિડનીની બીમારી છે, તેમણે પણ તે ન લેવું. તો કુલ મળીને નાનું એવું આ કહેવાતું ફળ છે, પરંતુ ખૂબ કઠણ હોય છે, જે આ રીતે ઘૂંટી આપવામાં આવતું હતું. તો જુઓ હવે તેના કેટલા બધા ગુણ છે. અને સૌથી મોટી વાત એ છે કે આ વસ્તુઓમાં ભેળસેળ થતી નથી. કોઈ જાયફળમાં શું ભેળસેળ કરશે? તો જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે આપણે જણાવેલી બીમારીઓમાંથી કોઈ બીમારી ધરાવે છે તો તેનાથી ઘણું સારું રક્ષણ મળી શકે છે. અને તેમાં રોગ નિવારણ ગુણ પણ છે, એટલે દર્દીઓને સારું થવામાં પણ મદદ મળી શકે છે. સ્થાનિક ઉપયોગ એટલે કે તમે માલિશ કરી શકો છો, પેસ્ટ લગાવી શકો છો, અથવા ચૂર્ણના સ્વરૂપમાં લઈ શકો છો. તો ઊંઘ ન આવવી, તેની સાથે સ્ટ્રેસ અને એન્ઝાયટી જે આજની ખૂબ સામાન્ય સમસ્યાઓ છે, તેમાં જાયફળની ખૂબ સારી ભૂમિકા છે. આ હતી જાયફળની સંપૂર્ણ વાત. જાયફળ મસાલા તરીકે ખૂબ લોકપ્રિય નથી, પરંતુ આપણા ઘરોમાં તે હંમેશા રાખવામાં આવતું હતું. અને તેનું કારણ એ હતું કે તે બાળકો માટે ખૂબ ઉપયોગી વસ્તુ હતી. બાળકના પેટમાં જો કોઈ સમસ્યા હોય અથવા તેને ઝાડા થયા હોય તો તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેને નાભીની આસપાસ પણ લેપ કરીને લગાવવામાં આવતું હતું. તેનો ઉપયોગ મેં વધારે જોયો છે. તેને ચામાં પણ નાખવામાં આવતું હતું. થોડી ચા બનાવી અને તેમાં નાખી દેવામાં આવતું હતું. કહેવાતું કે શરદીમાં પણ રાહત મળતી હતી. જુઓ, એક વાત યાદ રાખો, આપણી ઘણી પેઢીઓથી મળતું આવતું જ્ઞાન જે આપણી પાસે આવી રહ્યું છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ખરેખર આને ફળોનો રાજા કહી શકાય. ફળ ન હોવા છતાં ફળપ્રદ છે, એટલે તે ફળ જેવું જ લાભદાયક છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હંમેશા ખુશ રહો, હંમેશા મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.